પણ ભગવાન શંકરને પાછો વિચાર આવ્યો કે આ ઋષિઓ પાત્ર લઈને મારી પાસે વાત કરે છે એ મને પામવા માટે, પણ મારે થોડીક પરીક્ષા તો લેવી જોઈએ. જો આ પરીક્ષાઓ એ વખતે પણ લેવાતી હતી, પરીક્ષા તો અત્યારે લેવાય છે, પણ પરીક્ષામાં બહુ ફેર છે. એ વખતે આધ્યાત્મિક પરીક્ષાઓ લેવાતી હતી ને અત્યારની પરીક્ષાઓ વ્યાસપીઠ ઉપરથી બોલાય એવી જ નથી. અમારે શું કહેવું? દીકરા દીકરીને મળવા માટે રૂમ સ્પેશિયલ આપે ને જાઓ તમે ચર્ચા વાતો કરી લો, અને એ વખતે વાત સાંભળવા જેવી. આપણે આમ તો જવાય તો નહીં, બે જણા એકલા વાતો કરતા એમાં આપણાથી. પણ ત્યાં લગભગ સવાલ શું થાય તમને ખબર છે? તમને સિનેમામાં શોખ છે કે નહીં? લે, સિનેમાનું શાક નહીં થાય એને એમ પૂછ કે ભીંડાના શાકમાં પાણી કેટલું નખાય. રસોઈ જાણતા હોય ને ખબર હોય, આ મરમ વાળો શબ્દ છે. પણ એ રહોડામાં કારક ગઈ હોય, ભીંડાનું બનાવ્યું હોય તો કે, નહીતર તો એમ કે થોડુંક લખાય, વાત પૂરી. પરીક્ષા લેવા માટે જ્યારે અત્યારે આ પહેલો સવાલ આવે કે તમને સિનેમામાં શોખ છે કે નહીં, એની કરતા એમ પૂછવું કે ભીંડાના શાકમાં કેટલું પાણી નખાય, એનું માપ ત્યાં નીકળી જાય. એને રસોઈ આવડે છે કે નહીં. અને અત્યારે તો એવા સવાલો કરે, તમને ડિસ્કો આવડે કે નહીં? લે, ડિસ્કોનું પૂછમાં ડાળનું પૂછ.